નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર। મિત્રો, એક માવઠું ગયું છે, તેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાની ગઈ છે, તો બીજી વાર આ બીજું ચક્રવાત બીજા વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, બંગાળ ઉપસાગરમાં તારીખ 24 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી એક ડિપ્રેશન ચક્રવાત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે તેવી આગાહી કરવામાં આવી છે। જો તેવું બનશે તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સમાચારમાં સંપૂર્ણ માહિતી જોઈએ તો 24 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી એક ડીપ ડિપ્રેશન ચક્રવાત સર્જાવાની શક્યતા જ રહેશે, જેની અસર છે જે દક્ષિણ પૂર્વીય તટો પર રહેવાની છે। આ કારણે દક્ષિણ ભાગ છે જે દક્ષિણ પૂર્વીય તટો પર 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે। જો બંગાળ ઉપસાગરની અંદર સાયક્લોનિક સર્જાય તો તેની અસર ભારતના જે દક્ષિણ વિસ્તારો છે તેના પર જરૂરથી પડવાની છે। વિગતવાર માહિતી જોઈએ તો દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં તેની અસર થશે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જો આ ચક્રવાત બને અને ચક્રવાત ત્રાટકશે તો 22 નવેમ્બર દેશના ઘણા ભાગોમાં વાદળ આવવાની શક્યતાઓ રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદ આવવાની શક્યતા છે। ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતા છે અને 19 તારીખથી હળવા વાદળછાયું વાતાવરણ રહેશે। દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે। નવેમ્બરના અંત સુધીમાં ગુજરાતનું હવામાન પલટાઈ શકે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ રાજનીતિને લઈને જોઈએ મહત્વના સમાચાર। તો પહેલી વાર ભાજપની અંદર કોઈ ભાઈડો મંત્રી જાહેર થયો છે। સમગ્ર સમાચારમાં વાત કરીએ તો ભાજપ સરકારની અંદર જે મંત્રીઓ છે, જેટલા રાજનેતાઓ છે, તો પહેલી વાર એક ભાઈડા રાજનેતાનો ચહેરો સામે આવ્યો છે। સમાચારમાં વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદમાં જે નુકસાન માટે જાહેર કરાયેલા સહાય પેકેજ સામે અમરેલી જિલ્લાના એક ભાઈડા ભાજપના રાજનેતાએ ભડાકો કર્યો છે। સાવરકુંડલાના ભાજપના પૂર્વ મહામંત્રી ચેતન માલાણીએ આ પેકેજને ખેડૂતોની મજાક ગણાવીને પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। તેમણે રાજીનામા પત્રમાં સરકારની વહાલાદવાલીની નીતિ સામે સખત નારાજગી વ્યક્ત કરી છે। મિત્રો, સાવરકુંડલાના ભાજપના પૂર્વ મહામંત્રી ચેતનભાઈ માલાણીએ આ પેકેજને જે ખેડૂતોનું અપમાન ગણાવ્યું છે, ખેડૂતોની મજાક ગણાવી છે। ભાજપ સરકારને સાવધાન અને સતર્ક રહેવા માટે તેમણે સમજાવ્યા છે। તેમણે ભાજપ સરકારમાંથી રાજીનામું આપ્યું છે, કારણ કે એટલી મોટી નુકસાની ગઈ હોવા છતાં ભાજપ સરકારે માત્ર ખેડૂતોને નાનું પેકેજ જાહેર કર્યું છે। તો ખેડૂતોની અત્યારે સ્થિતિ આત્મહત્યા કરવા માટે મજબૂર બની છે તેવી થઈ રહી છે, ત્યારે ભાજપે માત્ર તેમને મજાક ઉડાવી અને સહાય જાહેર કરી એટલું જ જાહેર પેકેજ કર્યું છે। તેનો વિરોધ કરવા માટે સાવરકુંડલાના ભાજપના પૂર્વ મહામંત્રી ચેતનભાઈ માલાણીએ ખેડૂતનો સાથ આપવા માટે ભાજપમાંથી સ્વેચ્છાએપણે રાજીનામું આપી દીધું છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।